મોદી કેબિનેટે 8મા પગાર પંચની રચનાને આપી મંજૂરી। 7મા પગાર પંચની અવધિ વર્ષ 2026માં થઈ રહી છે પૂર્ણ, ત્યારબાદ લાગુ થશે 8મો પગાર પંચ। સૈફ અલી ખાન પર હુમલાના આરોપીની પ્રથમ તસવીર આવી સામે। પોલીસનો દાવો, સીડીની મદદથી ઘરમાં ઘૂસ્યો ચોર, અજાણ્યા શખ્સ સામે નોંધાઈ ફરિયાદ। ગંગામાં ડૂબકી લગાવી પ્રશાંત કિશોરે તોડ્યા ઉપવાસ। બીપીએસસીના વિદ્યાર્થીઓના સમર્થનમાં 14 દિવસીય અમરનાથ ઉપવાસ પર હતા પ્રશાંત કિશોર। દિલ્હી માટે ભાજપે જારી કરી બાકી 9 ઉમેદવારોની યાદી। 2 સીટ સાથી પક્ષો માટે છોડી। બુરાડીથી જેડીયુએ શૈલેન્દ્ર કુમારને ઉતાર્યા મેદાને। રાજકોટના સસ્પેન્ડેડ પૂર્વ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને હાઈકોર્ટમાંથી મળી રાહત। હાઈકોર્ટે 1.80 લાખની લાંચના કેસમાં આપ્યા જામીન। ભાવનગરમાં તોફાનીઓને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ। ભરતનગરમાં મહિલા પર જીવલેણ હુમલો કરનારા 4 આરોપીઓનો પોલીસે કાઢ્યો વરઘોડો। જ્યાં આતંક મચાવ્યો ત્યાં જ મંગાવી માફી।